હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડાકોર પાસે વનોતીથી ડાકોરને જોડતો બ્રિજ ગોકુળ ગતિએ ચાલતો હોવાથી સ્થાનિકોનો હોબાળો। છેલ્લા 2 વર્ષથી ગોકુળ ગતિએ કામ ચાલી રહ્યું છે। સ્થાનિકો અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલા બ્રિજનું કામ ગોકુળ ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે। ડાયવર્ઝન પણ બન્યો નથી અને તે જોખમરૂપ છે, તેમજ અકસ્માત થાય તો જવાબદાર કોણ? સ્થાનિક અને વિદ્યાર્થીઓ ભયના ઓથા હેઠળ જીવન પસાર કરી રહ્યા છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હજુ પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યા, ત્યારે સત્વરે કામ ચાલુ થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે। હું વણોતીનો વતની છું। મારું નામ રંજીતભાઈ રામાભાઈ પરમાર। જી, શું સમસ્યા છે? આ પુલની બાળકોને આવવા જવામાં તકલીફ પડે એની જ સમસ્યા। કેટલા સમયથી આ સમસ્યા? આ 2 વર્ષથી કામ ચાલુ હતું, પણ 2 વર્ષથી કામ ચાલુ કરીને પૂરું કર્યું નથી। આને લઈને કોઈને રજૂઆતો કરેલી છે? અમે મૌખિક રજૂઆત એન્જિનિયર સાહેબને કરેલી, પંચાયત એન્જિનિયર સાહેબને, અને ફોનથી પણ કોલ કરેલો। તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું? એવા કે ચાલુ થઈ જશે, પણ ચાલુ એનો કોઈ વાતનો નિવેડો આવ્યો નથી। આપની માંગ શું છે? અમારે તો પુલ વહેલી તકે તૈયાર થાય એ જ માંગ હોય। હું વણોતીનો વતની છું ને મારું નામ કલ્પેશભાઈ રણછોડભાઈ શર્મા છે। જી, શું સમસ્યા છે? સમસ્યા એ છે સાહેબ કે અત્યાર સુધી અમારા ગામમાં 2 વર્ષથી આ બ્રિજનું કામ ચાલુ કરવાની તૈયારીઓ કરી હતી અને 2 વર્ષથી આ કામ અટકી રહ્યું છે, જેના લીધે ગામના બાળકો, ગામના અવરજવરમાં દરેક મોટા વડીલથી માંડીને દરેકને તકલીફ પડે છે। એટલે અમારી સરકારશ્રીને એક માગણી છે કે અમને આ બ્રિજ સત્વરે વહેલી તકે બનાવી આપે એવી અમારી એક માગણી છે। મારું નામ પરમાર અંકિત છે। હું 12 સાયન્સમાં અભ્યાસ કરું છું ડોન બોસ્કો સ્કૂલમાં। શું સમસ્યા? અહીંયા 2 વર્ષથી પુલ બનાવવાનું કામ ચાલુ થયું હતું, પરંતુ હાલ આ બંધ છે। તે માટે મારી માંગણી છે કે આ પુલ ચાલુ થાય, તેથી અમારા વિદ્યાર્થીઓની સમસ્યા સુધરી જાય। પરમા દીપિકા, ધોરણ 10। જી, શું સમસ્યા છે? આ 2 વર્ષથી બ્રિજ નહીં બની રહ્યો। અમારે ડાકો ફરીને જવાનું થાય છે ચોમાસાની અંદર, અને સ્કૂલની અંદર અમને શાળામાં પણ પ્રિન્સિપાલ બાધા ઊભા રાખે છે મોડું થાય તો। એ સમસ્યાના લીધે અમને બ્રિજ બનાવે એવી અમારી માગણી છે।